એટલે અહંકારની અંદર બધું જ આવી ગયું કે જો કોઈ પણ વ્યક્તિ એવું કહેતો હોય કે હું કરું છું, આજે એને ઘણા પણ લોકોએ મને કોન્ટેક્ટ કર્યો છે, મને કીધું છે, અને આ તો આજે પણ આજે ટ્રેલર છે, મૂવી તો હજુ બાકી જ રહેશે. હે ઈ મૂવી એટલા માટે બાકી રાખવું છે કે આને મારે ચેલેન્જ આપી છે ભંગારને કે ભંગાર તું મારી સામે બેસ અને લાઈવ કર હાલ, પછી તારા પુરાવા આપું. તું મારી સામે બેસ તો તારા પુરાવા આપું, નકર તું માની લે. બરાબર? અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, બધી જગ્યાએથી ફંડ આવે. હવે આ માણસ ફંડ કઈ રીતના લે ને એ હું તમને કહું. આજે કોઈ પણ વ્યક્તિએ યુએસએ થી ફોન કર્યો કે ભાઈ મારે આટલું દાન આપવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, ફલાણું ઢીકણું ફૂલડું, તો આ ભાઈ હું કે ખબર, મારો અકાઉન્ટ નંબર હું યુઝ નથી કરતો, તમે મની ઓર્ડર કરાવી દો અને હું તમને કહું ની નામ ઉપર. અરે ચૂતિયા લોકો કહેવાય તમે પણ. જે લોકો આને મની ઓર્ડર ઈ પણ ભંગારના નામે નહીં, અધર પર્સનના નામે અને મની ઓર્ડર કરે. શું કરે? મની ઓર્ડર. હું એમ નથી કહેતી, હું એમ કહું છું કે સેવા કરવી જ જોઈએ. હરેક આપણા હિન્દુત્વના નાતે, હિન્દુત્વના હરેક ઇન્સાનની અંદર લોહીમાં એક સેવા ધર્મ, એક એ માનવ ધર્મ છે, કરવી જ જોઈએ, ના નથી. પરંતુ આજે આ વ્યક્તિને ભારતનો રત્ન એવોર્ડ જોઈ છે, રત્ન એવોર્ડ. એને રત્ન એવોર્ડ લેવો છે સેવા કરવાનો. તો ભાઈ તને રત્ન એવોર્ડ મળે, પણ ક્યારે મળે? કે જ્યારે તું પબ્લિકને જે શબ્દ કહેસ ને કે હું મારી કમાણીમાંથી હું 90% 99% વાપરું છું, ત્યારે મળે. રતન ટાટા, હે રતન ટાટા જેવા રતન ટાટાએ પણ સેવા કરી ને તોય પણ એને રત્ન એવોર્ડ નથી પડ્યો. આ ખહુરિયો, આ ભંગાર સપના જોવે છે કે મને રત્ન એવોર્ડ મળે, મને રત્ન એવોર્ડ મળે, પણ તને ન મળે. કેમ ન મળે? કેમ કે તે પબ્લિકને ઉલ્ટા ચશ્મા પહેરે છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. શું પહેરાયું છે? ઉલ્ટા ચશ્મા. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. પબ્લિકને એવું બતાવ્યું છે કે હું મારી કમાણીમાંથી 90 કે 99% વાપરું, તો હું તું 1% 10% તારા માટે રાખેસ? હે ખોટી ના? તું 1% 10% તારા માટે રાખેસ? હે હાલી હું ઠોઈકો છું ખોટું બોલવાનો. હે હાલી હું ઓલું થયું છું. બરાબર? અને તું એટલો બધો સાચો હોત એ ભંગાર, તો તે તારી પ્રોફાઇલમાંથી તે તારી પહેલી વાઈફના ફોટા કેમ ડિલીટ કર્યા? હે બરાબર? અને તું જો સાચો હોય ને તો હું તને કીર્તિ પટેલ ચેલેન્જ આપું છું કે તારી પહેલી વાઈફ ને બીજી વાઈફ ને બેને ડિબેટમાં બેસે મારી જોડે. હાલ, તારી પહેલી વાઈફ અને તારા બીજી બાયડી લાવો ને, હે ગોપી, એના બાયોડેટા જોતા હોય ને તો હું તને કાલ આપીશ, પ્રૂફ સાથે, છોકરા સાથે, બધું મળશે. શું મળશે? પુરાવા સાથે. ગોપી, મીનાક્ષી, પણ અત્યારે મીનાક્ષી સાક્ષી નથી, કીર્તિ પટેલ સાક્ષી છે. શું છે? કીર્તિ પટેલ સાક્ષી છે. હવે ભંગાર, આજે હું તમને પબ્લિકને વાત કરું કે જે વ્યક્તિ લવ મેરેજ કર્યા હોય, લવ મેરેજ, કદાચ અરેન્જ મેરેજ કર્યા હોય, ઘરવાળાની જબરદસ્તીથી પ્રેશરથી લગ્ન કર્યા હોય, એ વ્યક્તિને ગમતું ના હોય ત્યાં લગ્ન કર્યા હોય, એવો વ્યક્તિ કદાચ બીજે પ્રેમ કરે ને તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એવો વ્યક્તિ જેની પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરે
હે સોફ્ટવેર એન્જિનિયર વિશ્વા ભાભી એટલે વિધિ ભાભી. મને મારા વિશ્વાસ ઉપર ભરોસો છે ને એટલે વિશ્વાસ જ યાદ આવે છે. વિધિ ભાભી બરાબર સોફ્ટવેર એન્જિનિયર છે, જેને મહિનાની ત્યાર વખતે 2.5 લાખ રૂપિયા હતા, અત્યારે તો કદાચ પેકેજ વધી ગયું હશે. બરાબર માતાજીની દયાથી, અને વધ્યું હોય તો હું તો માતાજીને પ્રાર્થના કરું કે વધવું જ જોઈએ ઈ સીતાને. હા ઈ સીતાને પૈસા વધવા જ જોઈએ. ઈ સીતા જેવી સીતાને હવે આ ભંગારે શું કર્યું, એની સાથે ડિવોર્સ નહોતા લીધા. જ્યારે અહીંયા ગોપી સાથે સગાઈ કરી ને, ગોપીની હિસ્ટ્રી તો પછી કહીશ. ગોપીની આખી હિસ્ટ્રી, આ મીનાક્ષીની હિસ્ટ્રી, કઈ કોલેજમાં કોલેજ કરી છે એ બધું જ કાલે આવશે. કઈ કઈ જગ્યાએ મળતા હતા, મુલાકાતો, છોકરાના નામ, એ બધું આવશે કાલે. આજે ઓનલી ફોર ભંગાર માટે છે. હા ભંગાર માટે. અને ભંગાર મને વાંધો નતો, પણ તે જે સ્ટોરી મૂકી ને અહીંયા ખોટું કરી નાખ્યું. ખોટું કરી નાખ્યું બકા. તારે નીચે લખવું તું 25 લાખ કોને માંગ્યા નહીં, નીચે લખવું તું કે 25 લાખ રૂપિયા ભલાણા વ્યક્તિએ માંગ્યા. ઓ અરે ભૂસલી ભૂલી ગઈ. यस कीर्ति चुप, लगाम दे तेरी जीभ पे. हाडू ટેવ એવી પડી ગઈ છે ને કે ગાળો બોલાઈ જાય છે, પણ માપ. કીર્તિ લિમિટ, કીર્તિ ચૂપ. પરંતુ લોકો મને ફોન કરે કે કીર્તિબેન તમે 25 લાખ માંગ્યા. મેં તો ના ભાઈ 25 લાખ માંગ્યા. કે કોને કીધું? તો કે ભંગારભાઈ સ્ટોરી મૂકી. નો હોય એમ બીજાનો ફોન આવ્યો, કીર્તિબેન તમે ભંગારભાઈ 25 લાખ માંગ્યા. મેં તો નહીં. કેમ? તો કે સ્ટોરી મૂકી. મેં તો ઉભો રે. મેં તો કોલ કર્યો નથી. તો ઉભો રે. એને નથી ખબર કે કીર્તિ પટેલ એવી વ્યક્તિ છે, સ્વાભિમાની, સ્મમાનવાળી. હે કદાક્ષન કીર્તિ પટેલ કદાચ મોત પસંદ કરશે, પણ એની ઇજ્જત જાય ને એ પસંદ નહીં કરે. હા મોત પસંદ કરશે પણ એની ઇજ્જત જાય એવી પસંદ નહીં કરે. હું એવી એક સ્વાભિમાની વ્યક્તિ છું કે મારા શરીર ઉપર કદાચ યુદ્ધ સમયે વસ્ત્ર રે કે નો રે, પણ હાથમાંથી શસ્ત્ર તો નહીં જ મેલું. મારું જે થાય ટેન્શન ના લેતા દુનિયા, ટેન્શન ના લેતા. ટેન્શન તો મારા બાપને પણ નથી, કેમ કે મારા બાપને 5 દીકરીઓ છે. કદાચ હું મરી જાઉં ને તો એ મારા બાપને ટેન્શન નથી, પણ હું જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી આ દુનિયાને હારો સંદેશ દઈને જવા માંગુ છું, એક મેસેજ દઈને જવા માંગુ છું, અને હરેક દીકરીમાં એક હિંમત જોવા માંગુ છું કે આવી હિંમત હોવી જોઈએ. અને ઓય ભંગાર, તે જેટલી છોકરી જોડે ખોટું કર્યું ને એ બધી જોડે કોન્ટેક્ટ થઈ ચૂક્યા છે. અને વેટ એન્ડ વોચ બેટા, એ છોકરીઓ જોડાશે મારા લાઈવમાં. એ છોકરીઓ જોડાશે મારા લાઈવમાં. રાજો મારા વાલીડા. લો ફૂટા જ નહીં, વાલો જ નથી. ફૂટા જ નહીં. ક્યાંથી વાલો હોય? ગામ આખાના ગોળ કરતો હોય. થોડા ફૂટે, મીઠડા તો વાલો હોય ને એના જ ફૂટે. હે હવે વિધિ ભાભી જોડે દગો કર્યો, અને આ બાજુ સાવરકુંડલાના ગામમાં ઘર બનાવવા નીકળેલો ભાઈ ભંગારભાઈ. અને ઘર બનાવતો તો ત્યાં જોડે ગોપી તારી ગોપી કેવી છે ને એ હું તને કાલે કહું. તારી ગોપી ઈ તારા ગોપીના રિવ્યુ તને પ્રૂફ શીખે કાલે આપું. છોકરાના નામ શીખે આપું તને. હા કોલેજ શીખે આપું તને. વેટ એન્ડ વોચ બકા. તારી ગોપી, તારી મીનાક્ષી, હા કાલે આપું તને તારા નામ. અત્યારે મને તારી હારે જ વાંધો નહીં, કાલે તારી ગોપીનો આવશે.
ઈ ગોપી જોડે લફડું કર્યું, સગાઈ કરી, અને આ બાજુ એની વાઈફ પૂનામાં હતી. એને ખબર નથી કે મારા ભાઈડાએ અહીંયા આવડું મોટું ષડયંત્ર રચી નાખ્યું છે. ષડયંત્ર 1.5 મહિના અગાઉ છુપે રુસ્તમ સગાઈ કરી અહીંયા સાવરકુંડલામાં, અને 1.5 મહિનાથી 2.5 મહિને એને વિડીયો વાયરલ કર્યો. આપણે બધા દૂર હતા. જેથી વિડીયો પોસ્ટ થયો ને તે દિવસે આપણને એવું હતું કે ઓહો આજે આ ભંગારની સગાઈ થઈ, પણ તે દિવસે નહોતી થઈ. 1.5 મહિના પહેલા એની સગાઈ થઈ ગઈ હતી. અને આ માઇન્ડેડ માણસ 1.5 મહિના પહેલા છુપે છુપે સગાઈ કરી લે છે, અને 1.5 મહિના પછી એ વસ્તુને વાયરલ એટલા માટે કરે છે કે મારી સગાઈમાં, મારા પ્રેમમાં કોઈ દખલ ના દે. શું? કોઈ દખલ ના દે. એટલા માટે આ ભંગાર બહુ માઇન્ડેડ માણસ છે. અને કાલે તો તમને ખાલી ગોપીની હિસ્ટ્રી જ કહીશ. ઓનલી ફોર ગોપી પોપી આવશે, ઓનલી ફોર ગોપી પોપી. હવે આ બાજુ ભાભીને ખબર નથી કે આને અહીંયા આગળ સગાઈ કરી લીધી છે છુપે છુપે. આ બાજુ ભાભી સાથે ડિવોર્સ ઉભા હતા. ઈ ભાભીને કેવી રીતના આખા ફેમિલીએ હેરાન કરીને, ના બોલવાના શબ્દ બોલીને એને એવું કીધું કે તને થાઇરોઇડ છે. લે ભાઈ, જેને લવ મેરેજ કર્યા હોય અને જે આવડો મોટો સેવાનો મસીહા સેવા કરતો હોય, એ કોઈની પીડા ન સમજી શકે? હે? તમે જ મને કહો, આ તમારો મસીહા, તમારો ભગવાન, મારા માટે ભંગાર, ઈ કોઈની પીડા ન સમજી શકે ને? થાઇરોઇડ હતો, કેન્સર નહોતું. થાઇરોઇડ ને કેન્સર હોય ને તો એ સાચા પ્રેમ કરવા વાળા એની સેવા કરે, એને તરછોડે નહીં. એને એવું કીધું કે તને થાઇરોઇડ છે ને તું આમ કેમ ભાઈ? જ્યારે તે લગ્ન કર્યા, લવ મેરેજ કર્યા, ત્યારે એ પણ સોફ્ટવેર એન્જિનિયર હતી. તો તને એના પૈસા વાલા લાગ્યા? હે? એના પૈસા તને વાલા લાગ્યા? અને પછી તું એમ કહેસ કે તને થાઇરોઇડ છે, તારાથી છોકરું પેદા નહીં થાય, તને આમ છે, તને ફલાણું છે, તને ઢીકણું છે. એટલે ભાઈ તે કોઈ ટ્રાય કરી? મારી તો વાત થાય છે. વિધિ અરોરા, જે પંજાબી દીકરી હતી, પંજાબની જે પંજાબી હતી, વિધિ અરોરા, એની સરનેમ સાચી છે. અને ઉભા હું તમને વસ્તુ બતાવું, ચાલુ રાખજો. આમ આ જો નામ ખજૂરભાઈ, જેન્ડર મેલ, બર્થ ડેટ 24 મે 1986, સુરત ગુજરાત. હવે ભાઈ તું તો બારડોલીમાં રહેવા વહી ગયો, સુરત ગુજરાત કેમ? પછી જે સુરતમાં જન્મ થયો છે. ઓકે ઓકે બરાબર. નીચે જો, નીચે વાઇફમાં કોનું નામ છે? વિધિ જાની. શું નામ છે? વિધિ જાની. વાંચો બધા, પછી ઓલું કરું. આમાં વાંચો બરાબર. હવે સાંભળો, બીજું બતાવો. ઉભા રહો. ઉભા રહો, જલ્દી ફટાફટ આવો. હું લો ફોટો કાઢવામાં મારું લાઈવ બંધ કરી દઉં. ફટાફટ આવો, જલ્દી, ફટાફટ, જલ્દી. કમ ઓન ગાઈસ, કમ ઓન. જલ્દી જોડાઈ જાઓ મારી સાથે, જલ્દી ફટાફટ. પેલો ફોટો કાઢવા ગઈ ને તો મારું લાઈવ બંધ થઈ ગયું. આઈ એમ સોરી ગાઈસ, સોરી ગાઈસ. ઉભા રહેજો.
જલ્દી ફટાફટ આવો મારા વાલીડાઓ, आओ आओ। આવું થાય ક્યારેક ક્યારેક, હોતા હે, બરોબર છે। આવાને ઉઘાડા કરાય। હા હા આ સોનોડી મારી લાડકી, આવો જલ્દી ફટાફટ લાઈવ માં, એટલે હું બતાવું કઈક નવું। ઉભા રહેજો, એની મને ક્યાંથી બતાવે। Oh my God! તો જોયું તમે? ઉભા રહેજો, એક ફોટો બતાવી દઉં। તો આ છે વિધિ ભાભી। કોણ છે? વિધિ ભાભી। આ વિધિ ભાભીના અત્યારે તમામ વ્લોગ, વિડિયોઝ એન્ડ પોસ્ટ ડિલીટ કરી દીધી, અને સાવરકુંડલામાં તમામ લોકોને, તમામ ગામને એવી ખબર છે કે આ ભંગાર અનમેરિડ છે। હું છે? અનમેરિડ। લોકોની ખબર નથી કે આ જે વ્યક્તિ કોઈ સ્ત્રીને ના સમજી શકતો હોય, એના પ્રેમને ના સમજી શકતો હોય, કામના નામે એની સાથે કોઈ પણ સ્ત્રીને બોલાવીને વિડિયો શૂટિંગ માટે, કોમ્પ્રોમાઇઝ કરવા માટે મનાવતો હોય, એ ફ્લર્ટ કરતો હોય, એવો વ્યક્તિ એમ કે હું સેવા કરું? ના, તું સેવા નથી કરતો। લોકો જે ફંડ આપે છે, રેતીના માલિક, કપચી, સિમેન્ટ, ઈ ગામના છોકરા, ઈ કડિયા, બધા મારા માટે હીરો છે। બધા જ મારા માટે હીરો છે। અને ભંગાર તું મારા માટે હીરો છે। ઉભા રહો, એક વ્યક્તિને હું એડ કરું। તારા માટે સરપ્રાઈઝ। લોકોને દૂ બનાવવા, આંખમાં મસાલો નાખીને હીરો બનવો, અને તારે સપના જોવા રત્ન એવોર્ડ ના, આ કોકને કહેતો તો એની હારે રેવા વાળાના કે રત્ન એવોર્ડ તો લેવો હો, આલે મારવા તને રત્ન એવોર્ડ મળે। હે, તને રત્ન એવોર્ડ મળે? રત્ન એવોર્ડ તો 52 રજવાડાજીને દાનમાં આપ્યા હતા ને એને મળવો જોઈએ, તારા જેવાને નહીં। હે, તારા જેવા ન મળવો જોઈએ। રત્ન એવોર્ડ જોઈશે આને, બોલો। લાઈવ માં આવો બકા, નકર કાલે આવો। તો વાંધો નહીં,
અત્યારે સમય કદાચ એવો થઈ ગયો છે તો કાલની સરપ્રાઈઝ કાલે રાખો. મને મેસેજ આવો કે ઉભા રહેજો પડી ગયો, વાંધો ને, કાલે આવો લાઈવમાં. કાલે આ ખજૂર માટે, ભંગાર માટે સરપ્રાઈઝ છે. ભંગારની બારોબાર ખજૂર જ ખજૂર. શું આવ્યું? ભંગારની બારોબાર ખજૂર. હવે આ વ્યક્તિ એવું ઈચ્છતો તો કે આ બાજુ બધા બોલે ને મને કઈ ફેર નથી પડતો. અને ઓ ભાઈ, ફેર ન પડતો હોય તો તારા દાળિયા કેમ રાખે? કોમેન્ટ કરાવવા માટે, વિડિયો બનાવીને કેવા માટે. મેં કોઈથી રાખ્યા? મેં કોઈથી કોઈને કીધું કે તમે મારા માટે કોમેન્ટ કરો, તમે મારા માટે અહીંયા કણે કાર્ડ લખો? મારે કોઈથી કેવું પડ્યું? કેમ કે ના, મારે હે ને એવા કોઈને મારા માટે થઈને, મારી મેટર માટે થઈને કોઈને અરખામણું કરાય નહીં. જો તારી ગાંડમાં તાકાત હોય તો તારે ખુદ લડે, તારે ખુદ લડે બેટા. પરંતુ આ મસીહા એવો માણસ છે કે જેને જ્યાં લોકો સાથે કામ કર્યા છે, જેને એની સાથે કામ કર્યા છે, પેલા દાદા, પેલા બાબા, નામ નહીં બોલું, તમે બધા જાણો જ છો કે એની સાથે જે એના વિડીયોમાં કામ કરતા ને પેલા દાદા, હે પેલા બાબા, ઈ બિચારા દુબઈ ગયા, એની હારે કામ કર્યું બધું જ, અને પછી એમને નીચોવી લીધા. એના દાદાના નામે એને વિડીયોમાં વ્યૂઝ મેળવા કમાવી લીધું, અને પછી દાદાને નીચોવીને કાઢી મૂક્યા. આ જ તારું કામ છે ભંગાર, કે લોકોને બોલાવા, નીચોવી લેવા, છોકરીઓને બોલાવી, વાપરી લેવી, ફ્લર્ટ કરી લેવું. જે કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરે, જે કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરે કે હું તમારી બહુ મોટી ફેન છું, એને તારે શું કહેવાનું? પેલા હાય હેલો કરવાના, ધીરે ધીરે બધા મેસેજીસ છે. તને યાદ છે ને તે કેટલી છોકરીઓને મેસેજ કર્યા છે? એ બધું યાદ છે ને? એ બધું આવશે કાલે. શું આવશે? બધું. હા, પુરાવા સાથે, જુબાની સાથે આવશે કાલે. લેવું ના રાખતો ક્યું કઈ નહીં આવે. અને જે લોકો આને ભગવાન માનો છો ને, હું તો એમ કહું છું, માનો ના નથી. તમે એના નામની માળા કરો, એના નામની માળા કરો, એના જાપ કરો, બધું જ કરો, પણ એવા વ્યક્તિના માળા કરાય, એવા વ્યક્તિના જાપ કરાય જે વ્યક્તિ અહંકાર વગર આ દુનિયાને, મારા ભોળી ગુજરાતને, પબ્લિકને એવું કહેતો હોય કે ભાઈ આજે મને ઘણા બધા એવા દિલદાર, એવા દાનેશ્વર, એવા લોકોનો મને સારો એવો ફંડ મળે છે, એક સેવા રૂપી મને સપોર્ટ મળે છે, હું નિમિત્ત બનું છું, મારો કિંમતી સમય ફાળવું છું. આવું કેવો જોઈએ લોકોને. હું એવું નથી કહેતી સેવા ના કરવી જોઈએ, સેવા કરવી જોઈએ. હું એવું નથી કહેતી કે તારી કમાણીમાંથી સેવા ન કરવી જોઈએ, કરવી જ જોઈએ. પરંતુ તું જે ફંડ આવે છે ને, ઈ ફંડ ને ક્યાં વાપરે છે ને પબ્લિક નથી બતાવતો. પબ્લિક ને ખાલી એટલું જ બતાવે છે કે હું કરું છું, મારી કમાણીમાંથી કરું છું. પણ એ તો કે અમેરિકાથી આટલું ફંડ આવ્યું, આટલા મની ઓર્ડર આવ્યા, આટલા આંગડિયા આવ્યા. હે, મારા બેટાને બેંકમાં નથી લેવા, આંગડિયા કરાવવા છે લોકો પાસે, મની ઓર્ડર કરાવવા છે. હે, તો આજે તું મીડિયા સમક્ષ આવીને મને એવી પ્રોમિસ આપ કે હું ક્યારે કોઈનું ફંડ લઈશ નહીં, ક્યારે માંગીશ નહીં, અને હું જે કંઈ પણ કરીશ ઈ મારા બળથી કરીશ, મારી તાકાતથી કરીશ, હું મારી કમાણીથી કરીશ. આવું આવીને કહીશ, તને મારી ચેલેન્જ છે,
તું આવીને મને એક દી કહી દે મીડિયા સમક્ષ કે હું ક્યારે, તું એમ કહેશ ને હું ક્યારે કોઈની પાસે દાન નથી માંગતો, તું જ ખુદ બોલેસ ને કે હું ક્યારે કોઈનું દાન લેતો નથી, હું ક્યારે કોઈ પાસે દાન માંગતો નથી, તો તને આટલું ફંડ આપ્યું ઈ ગયું કે હાલ? મને તો લોકોના નંબર સહિત પ્રૂફ સહિત છે, એ અત્યારે તો ટ્રેલર હારે છે, મૂવી હજુ બાકી છે. હું તારા મોઢે સાંભળવા માંગુ છું કે તું કે લોકોને કે હું ક્યારે માંગતો નતો, માંગી છે ને આવું પબ્લિક સામે કે હાલ તો માનું તને. તું એક વાર કહી દે ખજૂર ભંગાર કે હું ક્યારે પણ કોઈ પબ્લિક પાસે ફંડ નહીં ઉઘરાવું, દાન નહીં લઉં, અને હું મારી કમાણીમાંથી જ ફક્ત ને ફક્ત ગરીબોની સેવા કરીશ, ની સેવા હરેક ગરીબની કરીશ, એવું ને તું ઈચ્છે. ઘણા લોકો છે ભાઈ, અમે તને કહીએ ન્યાય તારે કરવું પડે, ઘણા એવા લોકો છે, કરવું પડે ભાઈ. સેવા કરવી તો હરેક ધર્મમાં કરવી, વાલા દવલા કાઈ નો થાય. ભગવાન માટે હરેક માનવ અવતાર સરખો હોવો જોઈએ. તારે ભગવાન જ બનવું છે તો ભગવાન માટે હરેક માણસ, હિન્દુ નહીં ને મુસ્લિમ નહીં, સરખો હોવો જોઈએ. કેમ? અને ભાઈ એ ભંગાર, તું એમ કે ભંગાર, તું એમ કે ગુજરાત મારું છે અને મારું જ રહેશે, હાલે પેલી ફુરસતે નીકળ. ગુજરાત તારા બાપનું નથી અને તારું નથી. ઓનલી ફોર ગુજરાત કોનું છે? કોનું છે? મોદી સરકાર. ગુજરાત કોનું છે? મોદી સરકાર નો વાલે. આ બે કાવડિયાનો ગૌર્યો હે ભંગાર આવીને એમ કે ગુજરાત મારું છે અને ગુજરાત મારું જ રહેશે. તારી જનતાને છે કે તારા જેવો નફાવટ, તું મારી સામે આવે એટલે હું તારા બધા પુરાવા આપું, તે મારી જોડે જે જે કર્યું ને બધું આપું. હે શું કહેતો તું? ઈ બધું તને કાલે કહું. તું મારી સામે એકવાર ઇન્ટરવ્યુમાં બેસ, હું તને ચેલેન્જ આપું છું. જો તું સાચું હોય તો કીર્તિ પટેલના લાઈવમાં જોડાય, કાં તો પછી કીર્તિ પટેલ સાથે કોઈ પણ મીડિયામાં ડિબેટમાં જોડે, એટલે કીર્તિ પટેલ તને તારા લાઈવમાં બધા જવાબ આપશે, ખુલ્લી દિલને, આમ ખુલ્લા દિલથી જવાબ આપશે. તું એકવાર મારી સાથે મીડિયા સમક્ષ બેસ અને તારે ગોપીનું લખવા માટે કરે ડાયરી લઈને બેસજો ખજુ, એટલા નામ લખાવીશ તને. કાલ તારી ગોપી તારી મીનાક્ષી ના ડાયરી લઈને બેસજે, તને એટલા નામ નો લખાવીને તો પટલાણી ને હો રેડી રહેજે. કાલ માટે હવે બ્રેક આપો, દયા કરો. હું કાલે લાઈવ પાછું કરીશ, તમને પણ રોજ મજા આવે અને મને પણ મારા દિવસની મજા આવે. આપણે રોજ લાઈવ કરવાનું છે, છોડી નથી દેવાનું. હાલો ત્યારે એ રામ રામ મારા વાલા. એ ભંગારની બારોબાર ખજૂર, કાલે રેડી રહેજે તારી ગોપી માટે, તારી મીનાક્ષી માટે. એના બાયોડેટા કોલેજ થી લઈને અત્યાર સુધીના બધા જ રેડી છે હો, તારી ગોપી. ચાલ, જય હિન્દ, જય ભારત, જય જય સંવિધાન.